ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો. ફરી એકવાર તમારું હૃદયપૂર્વક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય મા મોગલ ને બાપા સીતારામ. ફેમિલી, આજે જવાનું છે અમારે મોવા લગ્નમાં, કેમ કે મારા કાકાના દીકરીના લગ્ન છે ધામધૂમથી, અને ભાવનગરથી જાન આવે છે. અને જે અમારે મોવામાં વાડી છે ક્ષત્રિય જ્ઞાતિ કડિયા કુંભારની, ત્યાં આયોજન રાખેલું છે ભવ્ય. અને મારા કાકા વિશે તમને ફેમિલી હું વાત કરું, કેમ કે અમારા જાદવ પરિવારમાં કોઈ જો મારા ફેવરેટ હોય ને તો એ છે મારા કાકા. અને મારા કાકાના તમને હું કિચ્ચા અને મારા કાકાને તમને હું બતાવીશ, અને તમને લાસ્ટ સરસ મજાનો કિચ્ચો કહીશ મારા કાકા દીકરાનો. તો જો અત્યારે અમારા ઉર્ષાબેન ને કિરણ ચાર થઈ રહ્યા છે. જય માતાજી, જય મા મંગલ અને બાપા સીતારામ બધાયને. બાપા સીતારામ. તો સરસ મજાની ઉર્ષાબેને અમારે ચણિયા ચોળી પહેરી છે. હા, જેના મમ્મી શું કહેતા હતા તારા? ના પાડતા હતા. પપ્પાએ શું કીધું? પહેરવા જો દીકરીને જે ગમે એ પહેરવા દેવાનું, બરાબર. તો આપણા ફોરમબેન જશે અત્યારે દુકાને, કેમ કે એને છે આજે કરાટાનું આયોજન રાખેલું છે સ્કૂલમાં, એટલે આજે અમારા ફોરમબેન દુકાને છે અત્યારે. અને 11 વાગે ભણવા જશે. તો અત્યારે એને ગાંઠિયાનું શાક છે, રોટલી છે, એવું બધું એને ટિફિન કરી દીધું છે. અને જો સરસ મજાનું ધાર્મિક ભાગવત કથા કા. તો ચાલો જઈએ આપણે હવે, ફૂલ તૈયારી. ચાલો તો જઈએ આપણે દુકાને, ફોરમબેન શું કરે જોઈએ. ચાલો ફેમિલી, તો આપણે અત્યારે આવી જશે દુકાનેથી ઘરે. નહીં, ઘરેથી દુકાને. અને જો અમારા ફોરમબેન શું કરી રહ્યા છે? બનાવી રહી છું. જય માતાજી, જય મા મંગલ બધાને. તો ફોરમબેન, તમારા લગ્નમાં નથી આવું બટા? નહીં. કેમ નથી આવું? કારણ કે અમાર કરાટાવાળા સાહેબ આવવાના છે કે નહીં, એટલે એમ ને. નકર ગેરહાજરી પૂરી નાખશે મારી. એવું થોડું કરવા દેવાય, આપણે ગેરહાજરી પૂરી કરવા દેવાય. તો પછી તો ફોરમબેન, તમે 11 વાગે સ્કૂલે જાઓ ત્યારે દુકાન નિરાચે બંધ કરી દેજો, અને સાવી તમારી પાસે રાખજો. અમે 4 વાગે આવશું ત્યારે સાવી તમારી પાસે લઈ લેવું. અને બીજું કે જો આ ટિફિનની અંદર ગાંઠિયાનું શાક છે, ભાખરી છે, ગોળ છે, છાશ છે, તો તમે ત્યાં જમી લેજો, બરાબર. અને ધ્યાન રાખીને ધંધો કરજો. લાખના 12,000 ન કરતા, 12ના લાખ કરજો. એવું કઈ મન ન હોય. બે દુકાનને ફાયદો પડે ને એટલું ધંધો કરી. એવો ધંધો કરી એમ ને. અને બીજું કોઈક 500 આવ્યું હોય અને 100 રૂપિયાનું કોઈ લીધું હોય તો કેટલા પાછા દેવાના? 600. તારી કેટલા? 400. 600 નો આપ દેતી હો, નકર આ બધી બંધ થઈ જાય અને ભૂખ ભેગી ના થાવું. તો જો અમારા કિરણે ફૂલ તૈયારી. તો ચાલો જવું ને. તો ચાલો ફેમિલી, હવે જઈએ મોવા, કેમ કે મોવા ત્યાંથી અમારું 13 કિલોમીટર. તો ચાલો તમને સીધા અમે મળીશું નાયતની વાડીએ. બાય બાય ફોરમબેન. ફાઇનલી ફેમિલી, આપણે આવી ગયા છીએ અમારે નાયતની વાડી છે શ્યામવાડી ત્યાં. અને આ જે વાડી છે અમારા કોલેજ જે છે ને ત્યાંની બાજુમાં આવેલી છે. તો જાતની શ્યામવાડી છે. તો ચાલો જઈએ અંદર. અને કુલ 2 માળ છે. એમાં નીચે છે એ રસોડું છે અને હોલ છે, અને ઉપર છે એ લગ્ન પ્રસંગનો હરેક કાર્યક્રમ એ ઉપર થાય છે. જો રીંગણા સુધારી રહ્યા છે. આ રીતનું અહીંયા રસોડું છે. જય માતાજી ભાઈ. સારું ભાઈ, જય માતાજી. તો જો પાપડા, જલેબી, કેમ કે હજી જાન આવી છે એટલે બધા નાસ્તો કરી રહ્યા છે. આવી જાય એમ ને? નાસ્તા પાણી કરવા છે? નથી કરવા ફેમિલી. તો હવે તમને હું મારા કાકાને મળાવી રહ્યો છું. જો આ છે મારા કાકા. જય માતાજી કાકા, કેમ છે? આ તો ધામધૂમ છે ને બધી, પણ ચિંતા ન કરતા. હવે તમારો દીકરો આવી ગયો છે ને, બધે કામમાં બેઠો હો ને. ચાલો આપણે રસોડામાં જોઈ આજે શું શું બનવાનું છે. તો સરસ મજાની પેલા તો ચટણી બની રહી છે. કાકા ચટણી છે ને ભજીયાની. અહીંયા રોટલી થઈ રહી છે. આ શાક છે કે દાળ છે? અહીંયા દાળ છે. કયું ગામ તમારું? મોવાના છો? વાહ, કાલે સરસ મજાની રસોઈ બનાવી હતી. હા, કેમ કે કાલે ફેમિલી માંડવો હતો, આવા ટાણે અહીંયા હતા નાયતની વાડીએ. ચાલો જઈએ બાય. હા, તો આ જે છે એ મારા કાકા છે, પણ જે અમારા કાળા કાકાના નાના ભાઈ છે. કારે જાણ કરે આવી હતી? 7 વાગે આવી ગઈ એમ ને?
હવે જઈ રહ્યા છીએ આપણે બીજા મળે, કેમ કે અહીંયા લગ્ન થવાના છે અમારા કાકાના દીકરીના. તો જો આ રીતના ઉપર મંડપ નખાઈ ગયો છે. તો જો અમારા ફઈન બધા આવી ગયા છે, મહેમાનો બધા. જય માતાજી ફઈ, કેમ છે? મજામાં? તો જો આ બધા બેસી ગયા છે અને અહીંયા આપણે ફેરા ફરવાના છે. નવ દંપતીઓ ફેરા ફરવાના છે અને ચાલો આપણે આગળ પણ જઈએ. મેન રસ્તો છે અને અહીંયા છે ને ફેમિલી બધી વાડીઓ અહીંયા જ છે. જો સામે પણ છે વાડી અને ઓલી બાજુ પણ વાડી છે. ઢીંગલી આવી ગઈ. હે ઢીંગલી આવી ગઈ તું? બાય બાય. હા મારા માટે ચોકલેટ લાવી? ચોકલેટ લાવી મારા માટે? તો આપજો મને. મમ્મ ફેમિલી તો અત્યારે ગોળધણાનો કાર્યક્રમ થઈ રહ્યો છે. સામે સામે વેવાય છે, ગોળધણા ખવડાવી રહ્યા છે. ફાઇનલી ફેમિલી અત્યારે વાગી જશે 12:30 અને જો અત્યારે જમવાની ફૂલ તૈયારી છે. તો એ રીતે રસોઈ બની રહી છે. સામે પૂરી બની રહી છે, સામે ભજીયા બની રહ્યા છે. ચાલો આપણે ભજીયાનો ટેસ્ટ કરીએ. મસ્ત બન્યા છે, તીખા તીખા. અને મહેમાનો બધા બેસી ગયા છે જમવા. આવે મારો દીકરો. આપણે બધું અહીંથી અંબાવવાનું છે, જે કે ખર્ચી વસ્તુ હોય એ બધું અંબાવશું આપણે. તો અત્યારે વાગી જશે 1:30 અને આપણે બેસીએ છીએ જમવા અને નવ દંપતી બધા ઉપર ફેરા ફરી રહ્યા છે. તો ચાલો બધા જમવા. તો જો આપણે થાળી ભરી લીધી છે અને અહીંયા અમારા કાકા કિરણ બેસી જશે, ઉરુષાબેન બેસી જશે અને અમારા ભાભી બેસી જશે. તો ચાલો બધા જમવા. जान
ફાઇનલી ફેમિલી વરઘોડાની રીતે હવે ફેરા પડશે. આપણે હવે જઈએ ઘરે, કેમ કે ઓલરેડી અત્યારે 3:30 વાગી ગયા છે. તો જો અમારા કિરણ ને બધા બેઠા છે. બાય બાય. તો જાવું ને ઘરે? હા તો હાલો હાલો લ્યો. હાલો ઉષાબેન. આપણે આવી ગયા છીએ ફોરમબેનની સ્કૂલે, અને જો ફોરમબેન આવી રહ્યા છે. ફોરમબેન, સાવી લાવો ઘરની, અને ફોન લાવો તારા મમ્મીનો. હા, મેં તમારી પાસે કલર કેમ મંગાવ્યા હતા કહું? કેમ? જો મને આવી ડ્રોઈંગ કરતા આવડે. વાહ, એ મસ્ત ડ્રોઈંગ કરી હો. તારા માટે કોણ લાવ્યા છે? અરે વાહ. તો જઈએ અમે ઘરે. જય માતાજી, બાય બાય. સરસ મજાના ફેમિલી આપણે લગ્ન કર્યા. તો જો લગ્ન કરીને આવી ગયા છીએ ઘરે, અને મારા કાકાએ ધામધૂમથી એમની દીકરીના લગ્ન કર્યા છે. તો નવા દંપતીઓને, નવા વરઘોડિયાને માતાજી મા મોગલ મા ચામુંડામાં તમારી હરેક ઈચ્છા પૂરી કરે, અને તમને લગ્ન જીવનની હાર્દિક શુભેચ્છા હું પાઠવું છું. અને બીજું કે બહુ જ મજા આવી ફેમિલી. લગ્ન જીવન એક એવો અવસર છે ને કે આપણે ત્યાં હાજરી આપીને એ જ જરૂરી છે. બાકી કહેવાય છે ને કે ભગવાનના કામ ભગવાન જ પૂરા પાડે છે ફેમિલી. તો મજા આવી ગઈ. અને એક મારા કાકાનો તમને કિસ્સો હું શેર કરવા માંગુ છું. નાનો એવો કિસ્સો શેર કરીશ, કેમ કે આપણો વિડીયો થઈ જાય લાંબો. કેમ કે ત્યાં અમે હીરા ગણતા, મારા કાકાનું કારખાનું હાલતું હતું, ત્યાં હું હીરા ગણતો, અને હું ઘાટનો કારીગર હતો. રૂપાલના ડેલે કારખાનું હાલતું હતું સરસ મજાનું. અને બીજું કે સમયસર કાકા પૈસા તો આપતા, પણ એકવાર એવું છું ને કે એક અઠવાડિયે પૈસાનું થોડું લેટ ગયો છું, એટલે કાકાને આંગળીયું નહોતું આવ્યું. તો હું એની જે ઓલી ઘંટી આવે ને જે ટેબલાની કાપવાની, એ હું બપોરે જમવા ગયા, કેમ કે એ મોવા જ રહેતા હતા. તો એ બરોબર જમવા ગયા, અને હું કારખાને આવીને મેં કીધું કે મારા કાકાએ કીધું છે ઘંટી નવી આવે એમ છે, બહારથી ઘંટી નવી આવે એમ છે, તો આ ઘંટીને વેચી નાખવાની છે. પછી હું ઘંટી 4-5 જણાને લઈ નીચે ઉતારી લારીમાં નાખી, અને હું હારૂનભાઈના ભંગારનો ડેલો છે ત્યાં હું ભંગારના ડેલામાં દઈ આવ્યો. અને પછી મારા કાકા બપોરે જમીન આવ્યા, ત્યાં 4 કારીગરો બેઠા. એ કે કેમ બેઠા? એ કે ઘંટી ક્યાં છે? એ કે તમારો ભત્રીજો ઘંટી લઈને તો વયો ગયો. એ કે હમણાં એ કાકા આવે ને ઘંટી નવી લાવશે. પછી મારા કાકા સાંજે આવીને મને ખીજાણા. એ કે તું ક્યાં દઈ આવ્યો મને કે? મેં કાકા પૈસાની ફૂલ ફી હતી એટલે હું ઘંટી વેચી આવ્યો છું. પછી બીજે દિવસે અમે ગયા. પછી મારા કાકા કે છોકરો મારો ગાંડો છે ને, ઘંટી કે કારીગરો બેઠા છે એમ કરીને 500 રૂપિયા વધારે દઈ અને પછી ઘંટી લાવ્યા. એટલે મારા કાકા મને આમ પહેલેથી બહુ, તોય મને ખીજાણા નહીં, તોય મને કહેતો કામે વી આવજો બેટા. પછી થોડા દિવસ થયા તો હું એનું ટેપ હતું, ડેક ટેપ જે ઝનકારના કહેવાય એ આવતું 5,000-4,000નું. તો થોડા દિવસ જતો એ હું લઈને વી આવ્યો. એટલે મેં કાકાને ખૂબ જ હેરાન કર્યા છે. તો કાકા માફ કરજો. તો આઈ હોપ તમને આજનો વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ ફરી નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મા મોગલ, બાપા સીતારામ. બાય બાય ફેમિલી. બાય.